તો સુરેન્દ્રનગર મૂડી રોડ પર સીયુ શાહ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશન દ્વારા ઓલ ઇન્ડિયા સિનિયર સિટીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં રાજ્ય સહિત બહારના રાજ્યોમાંથી પણ 12થી વધુ સિનિયર સિટીઝનોની ટીમે ભાગ લીધો છે। જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સિનિયર સિટીઝનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। સિનિયર સિટીઝનોમાં પણ ખેલદિલીની ભાવના ધબકતી રહે અને યુવા ખેલાડીઓની જેમ જ જોમ અને જુસ્સો જળવાઈ રહે, સાથે સાથે તન અને મન બંને પ્રફુલ્લિત અને સ્વસ્થ રહે તેવા હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। हेतु એ જ છે ખાસ કરીને કે અમારે ટુર્નામેન્ટની મેઇન વસ્તુ બે વસ્તુ હોય છે કે આ ટુર્નામેન્ટમાં તમારે પદાર્પણ કરવા માટે 60 વર્ષ સુધી જીવિત રહેવું પડે છે અને બીજી વસ્તુ એ છે ત્યાર પછી તમારે ફિઝિકલ પણ ફિટ રહેવું પડે છે અને 60 વર્ષ પછી જ્યારે આટલું સરસ ક્રિકેટ રમતા હોય તો અમે લોકોમાં ખાસ કરીને યુવાનો કે જે પ્રદૂષણ તરફ જઈ રહ્યા છે, જેવો વ્યસન તરફ જઈ રહ્યા છે, એમને અમે એક ટુર્નામેન્ટ થકી એક મેસેજ આપવા માંગીએ છીએ કે તમે પણ ગ્રાઉન્ડમાં આવો અને ખેલો। અમે જો 60 વર્ષ પછી રમી શકતા હોય તો તમે તો યુવાનો છો, તમારે પણ રમવું જોઈએ। અને જ્યારે ભારત સરકાર, ગુજરાત સરકાર આવા રમતોત્સવના ખૂબ જ ટુર્નામેન્ટો કરતી હોય છે તો અમે યુવાનો પણ ખાસ કરીને પાર્ટિસિપેટ કરે અને અમે આ દર વર્ષે આયોજન કરતા હોય છે ઓલ ઇન્ડિયા લેવલનું। સુરેન્દ્રનગર દ્વારા અત્રે સુરેન્દ્રનગર ખાતે અખિલ ભારતીય સિનિયર સિટીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન થઈ રહ્યું છે, 3 દિવસનું એનું આયોજન છે। આ ટુર્નામેન્ટની અંદર 10 ટીમો બહારની આવેલી છે, બધા 60 વર્ષથી ઉપરના પ્લેયરો આમાં ભાગ લઈ રહ્યા છે। ખાસ તો આનો ઉદ્દેશ અમારો ગેટ ટુગેધર, એકબીજાને મળીએ, એકબીજા સાથે મળીએ, ભાવના ખેલદિલીથી અમે બધા રમીએ છીએ, પ્રીતથી ક્રિકેટ રમીએ છીએ। અમારું સ્વાસ્થ્ય સારું રહે। 60 વર્ષની ઉંમર પછી રિટાયર્ડ માણસ એવું વિચારતા હોય છે કે આપણે શું કરીશું, પણ અમને આ ક્રિકેટની અંદર એટલો બધો લગાવ થઈ ગયો છે કે સાંજે 4 વાગે અમે દરરોજ પ્રેક્ટિસ કરીએ છીએ, અમારું શરીર સ્વાસ્થ્ય ચાલુ રહે છે અને ગેટ ટુગેધરથી બધા સાથે રમીએ છીએ।